મિત્રો, શું તમે જાણો છો કે આપણા ઘરના આંગણામાં પૂજનીય માનવામાં આવતો તુલસીનો છોડ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ તેના પાનને યોગ્ય રીતે લેવામાં આવે તો આપણા દૈનિક જીવનમાં પણ ઉપયોગી બની શકે છે. ઘણી પરંપરાઓમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને આયુર્વેદમાં પણ તુલસીનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે તુલસીના પાનને કોઈ ચમત્કારી દવા સમજવા કરતાં એક પરંપરાગત ઔષધીય છોડ તરીકે સમજવો જોઈએ. તુલસીના તાજા પાનમાં વિવિધ કુદરતી વનસ્પતિ સંયોજનો અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો જોવા મળે છે, જેના કારણે તેને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો એક ભાગ માનવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ તુલસીના પાન અને રોગપ્રતિકારક શક્તિને, કારણ કે તુલસીમાં રહેલા કેટલાક કુદરતી સંયોજનો શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે અને શરીરની સામાન્ય રક્ષણાત્મક વ્યવસ્થાને સપોર્ટ કરી શકે છે. ખાસ કરીને બદલાતા વાતાવરણમાં ઘણા લોકો તુલસીના પાનનો પરંપરાગત રીતે ઉપયોગ કરી શકે છે. તુલસીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે, જેના કારણે શરીરના કોષોને થતા ઓક્સિડેટિવ નુકસાનને ઘટાડવામાં સહાય મળી શકે છે. હવે વાત કરીએ પાચન તંત્રને મિત્રો, તો કેટલાક લોકો તુલસીના થોડા પાનને પોતાની દૈનિક આદતમાં સામેલ કરે છે, કારણ કે પરંપરાગત રીતે તુલસીને પાચન માટે ઉપયોગી માનવામાં આવે છે. જો જમ્યા પછી ભારેપણું, ગેસ અથવા પાચન સંબંધિત સામાન્ય તકલીફ અનુભવાતી હોય તો તુલસીની ચા જેવી વસ્તુઓ પણ કેટલાક લોકો ઉપયોગમાં લેતા હોય છે. જો કે સતત અથવા ગંભીર તકલીફ હોય તો માત્ર તુલસી પર આધાર ના રાખવો. તુલસીના પાનનો બીજો જાણીતો ઉપયોગ શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. આયુર્વેદિક અને પરંપરાગત પ્રથાઓમાં તુલસીનો ઉપયોગ શરદી, ઉધરસ અને ગળાની સામાન્ય તકલીફોમાં કરવામાં આવ્યો છે. તુલસીની ચા અથવા તુલસી સાથેનું ગરમ પાણી ગળાને આરામદાયક લાગણી આપી શકે છે, પરંતુ તે કોઈ ચેપની સારવારનો વિકલ્પ નથી. હવે તુલસીના પાનમાં રહેલા કુદરતી સુગંધિત તેલ અને વનસ્પતિ સંયોજનોની વાત કરીએ તો તેમાં કેટલાક એવા ઘટકો હોય છે જેને વૈજ્ઞાનિક અભ્યાસોમાં એન્ટીઓક્સિડન્ટ અને અન્ય જૈવિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક પ્રારંભિક સંશોધનોમાં તુલસીના સંયોજનો અને બ્લડ શુગર તથા મેટાબોલિક સ્વાસ્થ્ય વચ્ચેના સંભવિત સંબંધોનો પણ અભ્યાસ થયો છે. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે માત્ર તુલસીના પાન ખાવાથી ડાયાબિટીસ અથવા અન્ય કોઈ રોગ મટી જાય છે એવું માનવું યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ બ્લડ શુગરની દવા લેતી હોય તો નિયમિત તુલસીનું સેવન શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. તુલસીના પાનનો ઉપયોગ માનસિક તણાવ અને આરામ સાથે પણ પરંપરાગત રીતે જોડાયેલો છે. તુલસીને ઘણી વખત અડેપ્ટોજન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે શરીરને તણાવ સામે અનુકૂલન કરવામાં મદદ કરી શકે તેવા છોડ તરીકે તેનો અભ્યાસ થયો છે. જોકે દરેક વ્યક્તિમાં તેની અસર સમાન હોય એવું જરૂરી નથી. હવે સૌથી મહત્વનો સવાલ આવે છે કે તુલસીના પાન ખાવા કેવી રીતે. મિત્રો, સામાન્ય રીતે સ્વચ્છ અને તાજા તુલસીના થોડા પાનને પાણીથી સારી રીતે ધોઈને ખાઈ શકાય છે, અથવા તેને ગરમ પાણીમાં નાખીને તુલસીની ચા પણ બનાવી શકાય છે. પરંતુ અહીં એક પરંપરાગત માન્યતા છે કે તુલસીના પાનને ચાવવાને બદલે સીધા ગળી લેવા જોઈએ, કારણ કે તુલસીમાં રહેલા કેટલાક ઘટકો દાંત સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહે તો તે હેલ્થ માટે સારું માનવામાં નથી આવતું. આ બાબતમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવો પણ મર્યાદિત છે.
પરંતુ જો તમે પરંપરાગત રીતનું પાલન કરવા માંગતા હો તો પાનને ચાવ્યા વગર પાણી સાથે પણ લઈ શકો છો. તુલસીના પાન લેતી વખતે સૌથી મહત્વની વાત છે પ્રમાણ. મિત્રો, વધારે પાન ખાવાથી વધારે ફાયદો થશે એવું જરૂરી નથી, પરંતુ નુકસાન પણ થઈ શકે છે. સામાન્ય આહારની જેમ મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો સારું છે. સાથે જ છોડ પર કોઈ જંતુનાશક દવા અથવા કેમિકલનો ઉપયોગ થયો હોય તો તે પાન સીધા ખાશો નહીં. પાનને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવા જોઈએ. ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ, નાના બાળકો, લાંબા સમયથી કોઈ દવા લેતા લોકો અથવા કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો નિયમિત અથવા ઔષધીય માત્રામાં તુલસી લેતા પહેલા તબીબી નિષ્ણાતની સલાહ લે તો તે વધુ સુરક્ષિત છે. એક બીજી મહત્વની વાત એ છે કે તુલસીના પાનને સ્વસ્થ જીવનશૈલીનો ભાગ માનવો જોઈએ, સંપૂર્ણ સારવાર તરીકે નહીં. જો તમે શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત, પૂરતું પાણી અને તણાવનું યોગ્ય સંચાલન પણ એટલું જ જરૂરી છે. એટલે તુલસીના થોડા પાન ખાઈને બાકી આખો દિવસ અનિયમિત જીવનશૈલી રાખવાથી અપેક્ષિત લાભ મેળવી શકશો નહીં. અંતમાં મિત્રો એટલું કહીશ કે તુલસી આપણા ભારતીય ઘરોમાં માત્ર ધાર્મિક પરંપરાનો જ ભાગ નથી, પરંતુ તેમાં રહેલા કુદરતી વનસ્પતિ સંયોજનોને કારણે તેનો પરંપરાગત રીતે આરોગ્ય સાથે પણ સંબંધ રહ્યો છે. યોગ્ય રીતે અને મર્યાદિત પ્રમાણમાં તુલસીના પાનનું સેવન એન્ટીઓક્સિડન્ટ સપોર્ટ, પાચન અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ઉપયોગી આદત બની શકે છે, પરંતુ તેને કોઈ રોગની દવા અથવા ચમત્કારી ઉપચાર તરીકે ન જોવો જોઈએ. તો મિત્રો, જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તેની સંભાળ રાખો, સ્વચ્છતા સાથે તેનો ઉપયોગ કરો અને યાદ રાખો કે કુદરતી વસ્તુ પણ યોગ્ય પ્રમાણ અને યોગ્ય રીતથી લેવામાં આવે ત્યારે જ સારી રહે છે. તો મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ બોક્સમાં મિત્રો એકવાર જય તુલસી માતા અથવા જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો અને તમારા કુળદેવીનું નામ પણ અવશ્ય લખજો. વિડીયો પસંદ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારી રાય પણ અવશ્ય જણાવજો. તો મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.